ફોન કર્યા આથી ફોન રિસીવ નથી કરતા. ક્યારે આવશે કોને ખબર. આદિ ક્યાં હતા તમે? ફોન ક્યાં છે તમારો? ક્યારની કોલ કરું છું, ફોન તો રિસીવ કરી લેવાય ને. કેમ જરૂરી છે કે તું ફોન કરે ને મારે ઉપાડી લેવાનો એમ? હા, સારું કહેવાય. મને મજા આવે તો ફોન ઉપાડું, ના મજા આવે તો ના ઉપાડું. તું કોણ છે? તમે ફરી વાર ડ્રિંક કરીને આવ્યા. કેટલી વાર ના પાડું તમને કે તમારી સેહત માટે સારું નથી. સમજતા કેમ નથી વાતમાં? તું સમજતી નથી. હું આજ કરીશ. સવારથી ચાલુ કરી દેવાનું તે રાત્રે શું નહીં ત્યાં સુધી. પડી જશો. સીતા ઉપાડો. હા હાટ હવે તું મને શીખવાડ નહીં. હે જો આદિ, મને આ વસ્તુ બિલકુલ પસંદ નથી. શરમ આવી જોઈએ તમને. તમારી પત્ની તમને રોજ ટોક્યા કરે છે, રોજ સમજાવે છે, એક વાતમાં ભાન નથી પડતું. નીકળી જા. જા, તારી મારે કોઈ જરૂર નથી. હે આ ઘરમાં પણ તારી કોઈ જરૂર નથી. હા તો કોની જરૂર છે તમારે? દારૂની, જુગારની? એવું તો નથી ને કે બહાર કોઈને રાખ્યું હોય એટલે જ ઘરમાં મન ન લાગતું હોય, હું ન ગમતી હોય. બરાબર સમજી તું. બની શકે. તો ફૂટ્યા એના પણ કિસ્મત. એ પણ કઈ સારું જીવશે નહીં. તમારામાં છે શું? 24 કલાક દારૂના નશા માર્યો છો, જુગાર રમો છો, અને છોકરીઓ બાબતમાં પણ તમારું તો અવ્વલ દરજાનું નામ આવે છે. તો નથી ભાવતું, નથી ગમતું. મેં ક્યાં કહ્યું છે કે મારી સાથે રહે? હું જેવો છું એવો જ રહીશ. મને બદલાવાની કોશિશ નહીં કરતી. લગ્ન કરીને આવી છું એટલે રહેવું પડે છે. બાકી મને કોઈ શોખ નથી કે તમારી માં બનીને તમને સંસ્કાર આપી. તારી સાથે મારે કોઈ જાતની મગજમારી કરવી નથી. હમ. તારી બહેસ પણ સાંભળવી જ નથી. કેમ? કેમ છું? મારી મરજી. મારે જેનું સાંભળવું એનું સાંભળવું, તારું નથી સાંભળવું. સાંભળવું પડશે, સમજ્યા ને? કોઈ ઉપકાર નથી કરતા. 24 કલાક હેરાન કર્યા કરો છો. મને કોઈ શોખ નથી કે હું તમારી માં બનીને તમને સંસ્કાર આપતી ફરું. આ મારી જોબ નથી. અચ્છા, તો શું જોબ છે તારી? મારી જોબ? હમ મને પૂછો છો કે મારે શું કરવાનું છે? પહેલા તમે શીખો કે તમારે શું કરવું જોઈએ. પુરુષની જાત છો, પણ શરમ જેવી જાત બિલકુલ નથી તમારામાં. તારામાં છે? હે હું તમારા જેવું કરવા માંડીશ તો? કર ને, તો સારું ને. અચ્છા, બંને સરખા. આ દર 6 મહિને મારા અફેર પકડાશે તો કેવું લાગશે? ફટાક દઈને એક દઈશ તને. હા, પકડાવી ન જોઈએ. ચોરી કરવાની, પકડાવાનું નહીં. સાંભળી લે, તું તને મજા આવે એમ જીવ, મને મારી રીતે જીવવા દે. એ શક્ય નથી. આપણે લગ્નના બંધનમાં બંધાઈએ ને પછી પતિ પત્ની એકબીજાને સમજીને ચાલવું પડે છે. તું તારી રીતે જીવ, હું મારી રીતે જીવીશ, એમ જીવન ન જાય. સમજ્યા ને હવે? તો તું રોકીશ મને? હા. રોકીને બતાવજે, પછી કહીશ તને એમ કે હું શું કરીશ. ઠીક છે, તો પછી તમારે હવે એવું જ જોવું છે ને, તો મારે પણ બતાવવું પડશે કે પત્ની શું કરી શકે એમ. હું છે ને દરવાજો બહારથી લોક કરીને જાઉં છું. ખખડાવ્યા કરજો. હવે લોક ખુલે તો પીવા જશો ને. દૂર રહો. દૂર રહો એમ કીધું ને મેં તમને. મને પૂરી તારી આટલી હિંમત? હા, પતિની કદર કરવાની ગમે તેવો હોય, પણ તું કરે છે? પાસ મારે છે મોઢું. હવે સાંભળ, હા છે ને, મારે તારા પર હાથ ઉપાડવો નથી, પણ આ તારી જીભ જે કાબુમાં રહેતી જ નથી, મને પૂરવાની વાત કરે છે. સિંહ કોઈ દી પાંજરે ન પૂરાય. હા, પંજો મારીશ ને તો અહીંયા ને અહીંયા પડી જાયશ. ખરેખર તમારી સાથે વાત કરવી બેકાર છે. જમવું હોય ને તો રસોડામાં પડ્યું છે.
ભાભી, હું શું કહું છું ખબર છે તમને? આ વખતે છે ને ભાભી, શું થયું છે? અ, કેમ? દામિનીબેન, આ પૂછવા જેવી વાત જ નથી. તમને ખબર તો છે કે મારી પાસે એક જ રીઝન છે રોવા માટે. અ, શું કહ્યું ભાઈ? એ શું કહેવાના, ફરી પીને આવ્યા અને મારા પર હાથ ઉપાડ્યો છે. અને તું એ નથી સમજાતું કે આટલા ભણેલા ગણેલા હોવા છતાં પણ એ એવું કેમ કરે છે? સ્માર્ટ વ્યક્તિ છે, દુનિયા જોઈને બેઠો છે, છતાં પણ સમજણમાં કેમ નથી આવતું કે જે કરે છે એ ખોટું છે. હવે આ ભાઈનું શું કરવું ને એ તો મને પણ નથી ખબર. એ શું કામ એવું કરે છે? નોટ ઇવન વિથ યુ. હું એની બેન છું, પણ મારી સાથે પણ ક્યારેય સીધા મોઢે વાત નથી કરી. એક ભાઈ હોવાનો ફરજ એને ક્યારે નિભાવ્યો નથી. સાચી વાત છે તમારી, પણ મને એ નથી સમજાતું કે એને કોઈ રોકવા વાળું નથી આ દુનિયામાં. કોઈની વાત નહીં માનવાની, જ્યારે હોય ત્યારે મનમાં આવે એમ જ કર્યા કરવાનું. એમ ન હોય ને દામિનીબેન, લગ્ન કરીને આવી છું, કોઈ એગ્રીમેન્ટ નથી કે એનું બધું સહન કરવું પડે. ના હોય, માનું છું, આમાં તમારો કોઈ વાંક નથી. અને ભાઈ વતી આજે ફરી પાછી હું માફી માંગુ છું. કોઈ જરૂર નથી. તમે શું કામ માફી માંગો છો? જેની ભૂલ છે એ માણસને જ કઈ નથી, તો તમે માફી ન માંગો. જો માણસ છે ને પોતાના વ્યક્તિઓથી ક્યારે હારતો નથી. જો એ હારતો હોય ને તો એ ઉમ્મીદોથી હારે છે, આશાઓથી હારે છે. તમે ભાઈ પ્રત્યે એટલી ઉમ્મીદ જ શું કામ રાખો છો કે તમારા માટે કંઈ કરશે, સીધા મોઢે વાત કરશે કે સુધરી જશે? ખબર જ છે કે ભાઈને કોઈ ફરક નથી પડવાનો. પણ અમારો સંબંધ જ તો ઉમ્મીદોનો છે કે નહીં? લગ્ન કરીને આવી તો શું કામ આવી? મને આશા હતી મારો પતિ મને સાચવશે, હંમેશા મને ખુશ રાખવાની કોશિશ કરશે. અને દામિની બેન જ્યાં પોતાના હોય ત્યાં આશા થાય. પણ સૌથી વધારે માણસને હરાવતી હોય તો એક્સપેક્ટેશન જ છે ને. જુઓ, તમે ટેન્શન ના લો, હું મમ્મી સાથે વાત કરીશ. મમ્મી ભાઈને સમજાવશે. લાગે છે તમને એવું કઈ કે તમારા ભાઈ મમ્મીની વાત માનશે? દામિની બેન, આ ફક્ત ને ફક્ત મને સમજાવવા માટેની વાત કરો છો તમે. હું તમારા હાથમાં બુક દઉં તો મને એવું લાગે કે તમે બુકને વાંચો છો, પણ ખરેખર તો તમને જ ખબર છે કે તમે બુકને વાંચો છો કે તમારું મગજ બીજે ક્યાંય દોડી રહ્યું છે. જો શું કરું, હું તમને આવી રીતે જોઈ નથી શકતી. તમે ઘરના લક્ષ્મી છો, તમારી આંખમાંથી આંસુ આવતા હશે. તમે જ દુખી હશો તો અમારું ઘર આગળ કઈ રીતે આવવાનું? ખબર નથી પડતી કે હવે મારે શું કરવું છે, પણ એટલું જરૂર કહીશ કે આદિત્ય જે લત લઈને બેઠા છે એક દિવસ બધાને ડૂબાડશે. ફક્ત એ જ નહીં, આપણે બધા પણ મુસીબતમાં મુકાઈ જશું એક દિવસ. ખબર છે, આ ખબર નહીં એનામાં આવી બધી ટેવ ક્યારથી આવી ગઈ. પહેલા તો આવું નહોતો કરતો. આ દારૂ પીવું, આ તમારા ઉપર હાથ ઉપાડવું, અને બીજું તો ખબર નહીં કેટલી એવી કુટેવ હશે જે આપણને નથી ખબર. મને લાગે છે કે એ કોઈ ખરાબ સંગતમાં આવી ગયો છે. ખબર નહીં, પણ હું ટ્રાય કરીશ કે જાણું કે આદિત્ય આવું શું કામ કરે છે, કઈ વાતની તકલીફ છે, શું દુઃખ છે એમને કે આટલો સરસ પરિવાર આપ્યો છે ઈશ્વરે તો પણ આવું બધું કરવું પડે છે એમને. તમારી વાત સાચી છે, એને એવું ના કરવું જોઈએ, પણ હવે એના મગજમાં શું ચાલે છે એ તમે કે હું, આપણે બેમાંથી એ કંઈ નથી જાણતા. જોવો, તમે ઉદાસ ના થાઓ, હું મમ્મી સાથે વાત કરીશ, કંઈક તો રસ્તો નીકળી આવશે. હા,
ભાઈ ભાઈ બરાબર તો છે ને? થોડું મને આપો ને. હા સ્ટ્રોંગ છે આ જુઓ, આ દારૂના નશામાં મજા નથી આવતી. હા, મારે આખી બોટલ ખાલી કરી અત્યારે ઉતરી ગયો. હું શું કહું છું, પાવડર આપો ને. હા ભાઈ, પાવડર. તને શું લાગે છે કે આ પાવડર આમને મળી જશે તને? આ તો બ્રાન્ડેડ માલ છે, બહુ મોંઘો છે, તારા કામની વસ્તુ નથી રહેવા દેતું. મિત્ર છો ને મારા. હા, મિત્ર માટે આટલું ન કરી શકો? જુઓ, માથું ભરે છે મારું. પ્લીઝ સમજવાની કોશિશ કરો. આની એકવાર આદત પડી જશે ને તો પછી છોડાવી મુશ્કેલ પડી જશે. હા, એમ પણ ક્યાં છોડવું છે? આપણે તો આદત જ પાડવી છે અને બંધ કરવા માટે ને શરૂ કરવાનું જ છે બધું, અને ચાલુ જ રાખવાનું છે. એક સીપ મારું. થોડુંક જ લેજે, હા. સ્ટ્રોંગ છે. કેવું લાગ્યું? કેવું લાગ્યું? જન્નતમાં હોય ને એવું લાગ્યું ને? હે કર થાય? થોડું છે. ખરેખર મજા આવ્યો છે. જો આ વસ્તુ મારી પાસે હજી પણ છે, પણ આ તો તને મારા મિત્ર તરીકે ડેમો આપતો હતો, પણ જો હવે જોતી હોય ને તો પૈસા આપવા પડશે. આપીશ ને. તમે ચિંતા નહીં કરો. થોડોક માલ લાવો. હા, થોડું બંને સૂંઘી લઈએ, પછી આપણે મારા પૈસાથી પીશું. સારું. પણ મળે છે ક્યાં? અરે તું કેરીઓ ખા ને, ઝાડની શું કામ સરનામું પૂછે છે? ભાઈ મળી જાય છે ને તને. જુઓ, ખરેખર આ નશો કંઈક અલગ જ છે. મજા જ આવ્યા કરે છે. હા. દેવો છે? હા હા, બનાવો. હા. તમારા ઘરમાં કોણ કોણ છે? મારી આગળ પાછળ કોઈ નથી. હતા, મારો ઉપર પરિવાર હતો, પણ ધીમે ધીમે જેમ જેમ હું નશાના ચક્કરમાં આગળ વધતો ગયો એમ એમ મારો પરિવાર મારાથી છૂટતો ગયો. અને આમ હવે મને પરિવારની કંઈ પડી નથી. સારું કહેવાય ને. હું ભલો અને મારો આ નશો. હું નશામાં જ રહેવા માંગુ છું. હા, નશામાંથી બહાર નીકળવા નથી માંગતો. હું પણ એ જ કરવા માંગુ છું. આ મારે પણ મારા પરિવાર સાથે કઈ લેવા દેવા નથી. અને એ લોકો મતલબ જુઓ, સંભાળે ને. હા. હું પણ બધાને છોડી દઈશ. હા, કોઈની કઈ જરૂર નથી મારે. હું છું એટલે બધા જ આવી ગયા. હવે તો માત્ર બે જ વસ્તુની જરૂર છે. એ છે એક પૈસા અને બીજું છે આપણો નશો. ખરેખર બહુ આનંદ આવે છે. હા, જ્યારે જ્યારે તમને મળું ત્યારે તમે કઈ ને કઈ આપો છો.
ખાડારું ગાંજો ચરસ અને આ પાવડર તો વસ્તુ જ અલગ છે. એક વાર આમાં ખોવાઈ જઈશ ને તો પછી હાજ માંગીશ. આના સિવાય બીજું કઈ નહીં માંગે. તમારા માટે હું ગમે તે કરવા તૈયાર છું. હા, ભગવાન જો આપણા, બસ તમે આપતા રહેજો, હું તમારું કામ કરતો રહીશ. પણ પૈસા વગર આ વસ્તુ તો નહીં જ મળે, કારણ કે મારે પણ નથી આવતી ને. કમાઈ લેશો ને, હા, ચિંતા શું કામ કરો છો? આના માટે તો હું ગમે તે કરવા તૈયાર છું. કોઈનું ખૂન કરવું હોય તો કહેજો. સમય આવશે ને ત્યારે બધું જ. અત્યાર માટે આ રાખ. હવે છે કે થોડો તો એક છેલ્લો સીપ મારી લઈએ. બસ આમ આરામ જ કરો, બીજું કંઈ ન કરતું. હા, અને આ હું રોજ રોજ શું સાંભળું છું? તારી સાથે વાત કરું છું, સમજ પડે છે? સંભળાય છે મને, બોલા કરો તમે. શું કહેવાનું છે? મીરા વહુને શું કામ હાથ ઉઠાવે છે? હા, મીરા વહુએ શું બગાડ્યું? એક તો તારે કમાવું ધમાવું છે નહીં. તમને શું ફરક પડે છે? હા, તમારા પર હાથ ઉપાડ્યો નહીં ને, તો બસ ત્યારે મારી પત્ની છે, મને મજા આવે એની સાથે રહીશ. તમને શું વાંધો છે? પત્ની એટલે કે તારી ગુલામ નથી. હા, અને તું એને આ રીતે રોજ રોજ મારે છે એ યોગ્ય તો જરાય કોણ નથી. કહે છે આ ઘરમાં રહે? કોઈ કહેતું નથી ને આ ઘરમાં રહેવાનું. જઈ શકે છે, જવા દો. તું જરાય નહીં સુધરે. હા, તારામાં સુધારો નહીં આવે. કમાવું ધમાવું છે નહીં, આ દારૂ પીને આવવું છે, પત્નીને મારવું છે, અને ઘરની જવાબદારી તો તું ઉઠાવીશ જ નહીં ને, કારણ કે ઘરની જવાબદારી ઉઠાવવામાં તો તને જોર આવે છે. મને ખરેખર સમજાતું નથી મારે તારું શું કરવું. આદિત્ય, શું કરવું છે? જુઓ, મગજ એમ પણ ભરેલું છે. આજે ને બહાર માલ મળવો મુશ્કેલ થઈ ગયો છે અને હું તકલીફમાં છું. થોડો સાથ આપો મને. આવી રીતના મેણા નહીં મારો મને. તું અમને તકલીફમાં મૂકી રહ્યો છે એ નથી દેખાતું તને? હા હા, તારા પપ્પાના પેન્શન પર માંડ માંડ ઘર ચલાવું છું. તું એક જ છે જે કમાઈ શકે એમ, છતાંય તારે કમાવું નથી. સંતાડેલા છે રૂપિયા, મને ખબર છે. તમારી પાસે બહુ માલ પડેલો છે, દબ્બીને રાખેલો છે. હા, કે કદાચ ને મને ખબર પડી ગઈ કે તમારી પાસે આટલા રૂપિયા છે તો આ લઈ જશે, ઉડાડી નાખશે, એટલે તો કમાતો નથી. સાચું બોલી દો ને, કેટલા રૂપિયા તમારી પાસે? અત્યાર સુધીમાં ઘણા બધા રૂપિયા ભેગા કરેલા જ તમે. કદાચ કરોડો રૂપિયા હોય ને તોય તારે તો કમાવું જ પડે. છતાંય તને તારી જવાબદારીનું ભાન નથી. આ ઘરમાં જે આવારા વેડા કરે છે ને એ બંધ કરી દે ને. બિલકુલ નહીં થાય. હું જેમ છું ને એમ જ રહીશ અને મને કોઈ સુધારી નહીં શકે. કહી દઉં છું, મારી સાથે કોઈ મગજમારી નહીં કરતા. અને તમને પણ કહું છું, તમારે મને સલાહ દેવાની જરૂર નથી, એ લોકોને સમજાવી દેવાના. મીરાને કહી દેજો કે મારી સામે ના બોલે. એ સામે બોલતી જ નથી. તું કામ જ એવા કરે છે કે એને સામે બોલવું પડે છે. કામ એવા જ રહેશે, વાંધો શું છે? તકલીફ શું પડી રહી તમને લોકોને? તું જરાય 1% પણ વિચાર નથી કરતો ને. શેનો વિચાર કરવાનો છે? હા, મારે મારો વિચાર કરવાનો છે, તમારા કોઈનો નહીં. તમને મજા આવે એમ રહો છો ને. હું તમને પૂછું છું તમે ક્યાં જાઓ છો, શું કરો છો, શું જમ્યા શું નહીં, તો મારી પંચાયત શું કામ કરો છો કે હું શું કરું છું શું નહીં? જવાબદારી છે તારા માથે. આ ઘરની જવાબદારી છે, પત્નીની જવાબદારી છે, બેનની જવાબદારી છે, મારી જવાબદારી છે. તારા પપ્પા હાજર નથી તો હવે તો વિચાર કર કે શું કરવું ને શું નહીં કરવું. તમારા લીધે જ તે બધું થયું છે. હંમેશા જ્યારે જુઓ ત્યારે મને બધા વચ્ચે ખીજાયા કરો છો, એટલા માટે જ આ ઘરમાં માન નથી મળતું. આ બેન ખીજાઈ લે, હા, મીરા આવેલી મને ખીજાઈ લે, અને તમે તો હજી બાકી નથી મૂકતા. સારું છે કે પપ્પા નથી. આ પપ્પા હોત ને
તું ઘર છોડીને જ જતો રહે. તારા પપ્પા હોત ને તો જીવતે જીવત જ મરી ગયા હોત કે આ એકનો એક દીકરો આવો પાક્યો. હા, નશેડી. પપ્પાએ જવાનીમાં નશા કર્યા જ હશે તો જ મારામાં આવ્યું હોય, અને કાં તો તમે. તું શું બોલે છે એનું તને ભાન નથી? તારા મા બાપ વિશે આવું બોલતા તને શરમ નથી આવતી? સાચું કહી દો. કુંવારા હતા ત્યારે તમે કઈ નશો કરતા હતા કે? હા, હવે તો એમ થાય છે કે હું પેટમાં હતો ત્યારે તમે ને પપ્પા બંને નશો કરતા હતા. જો હાદી, ખોટી વાત નહીં કર. સીધી લાઈન ઉપર આવવાની જગ્યાએ તું આ બધા અવડાવડા શબ્દો નહીં બોલ. હવે થોડા વર્ષોમાં આપણે દામિનીના લગ્ન કરાવવા પડશે તો એ બધી જવાબદારી આવે છે. જરાક તો વિચાર કર. પેલી પારકી દીકરીને આપણે આપણા ઘરની વહુ બનાવીને લઈને આવ્યા, એને ખુશ રાખવાની જગ્યાએ રોજ તું એને મારે છે. મારું છું અને હવે નહીં મારું. બસ આજ સાંભળવું તો હવે મારીશ ને કાઢી મૂકીશ ઘરની બહાર. નફટ, સાવ નફટ છે તું. તો મને બતાવતા ના હોય તો શાંતિથી સૂતો હતો, સુવા દીધો મને. હવે એક શબ્દ બોલતા નહીં. સાંભળવું નથી મારે કોઈનું કઈ. આરામ કરવા દેજો રાજા સાહેબ. મન થાય છે કે તારું ગળું દબાવી દઉં. દબી દો. નફટ, સાવ એટલે સાવ નફટ માણસ છે. કોઈ અસર જ નથી કોઈ વાતની. હવે સુધર એમ કહેવા માંગે છે તો સુધરી જા. દામિની, દામિની, હા જો તારું કામ હતું, ફટાફટ અંદર જા અને તારી પાસે જે કંઈ પણ પૈસા પડ્યા હોય ને એ લઈને મને આપજા. હું તને બેંક લાગુ છું? એટલે તારા બચાવેલા રૂપિયા. હા, અત્યાર સુધીમાં તું ભેગા જ કરતી હતી ને. હા, જા ફટાફટ. પણ એ પૈસા તો મેં વાપરી નાખ્યા, અને ઘરમાં બીજા પૈસા ક્યાંથી હોવાના? મારી પાસે હોત તો હું તને આપી દેત ને. હું મારા ભાઈને પૈસા ના આપું? ખોટું નહીં બોલ. હા, ખબર છે મને. હા, મારે જરૂર છે અત્યારે રૂપિયાની. તું દે ને રૂપિયા. જા. શું જરૂર છે? હા, દેવાના છે એક જણાને. પાછળ પડ્યો છે મારી. રૂપિયા નહીં આપું તો મને હાલ. ચિતા લીધા હશે ને? આવું છીના લીધા હતા. તું લાવ ને, મગજમારી નહીં કર. જા. અરે પણ ક્યાંથી પૈસા આપું? પૈસા હોવા તો જોઈએ ને. આ પપ્પાના પેન્શનના પૈસા આવે છે, એ બધા પણ વપરાઈ ગયા છે. આવી રીતે અડધા અડધા કરીને પૈસા તું લઈ જાય છે. શું થયું દામિનીબેન? પૈસા માંગે છે. હું કયા બેંક દેખાઉં છું કે પૈસા લઈને આવું? એમની પાસે પૈસા ક્યાંથી તો હોવા? તું લાવ. જા. ગમે ત્યાંથી લઈને આપ. અમે બંને કમાવા નથી જતા. આદિ, શરમ આવી જોઈએ. અમારી પાસે પૈસા માંગો છો તો તમે શું કરો છો આખો દિવસ? એ સલાહ નથી માંગી. પૈસા આપી દે મને, મેં કીધું ને. કીધું ને, નથી મારી પાસે પૈસા. તો તું આપ. એક કામ કર, તું અંદર જા અને તારે જ્યાં ચેક કરવું ને ત્યાં કરી લે. પૈસા નથી ઘરમાં. જો સમજવાની કોશિશ કર. મને કઈ ચેન નથી પડતું. મારું માથું ફાટી રહ્યું છે. પ્લીઝ તમે લોકો રૂપિયા આપશો મને. ભાઈ, સમજવાની કોશિશ તું કર. તારી ઉંમર છે, તારે કમાવા જવાનું. અરે નથી કમાવું ભાઈ, નથી કમાવું મારે. હા, ચિલ્લાય છે શેનો? શાંતિથી પણ વાત કરી શકે ને. શાંતિથી કહું છું. તમારે એનું સાંભળવાની કોઈ જરૂર નથી. તમે જઈ શકો છો. તમારે જે વાત કરવી હોય ને મારી સાથે કરો. તારી સાથે વાત કરું? હા. તો ઠીક છે, લાવ રૂપિયા. જો ભાઈ, તું સમજતો કેમ નથી? અમે પૈસા ક્યાંથી લાવીએ? ક્યાંથી લાવો એટલે? પ્રેમની ભાષા એને સમજાતી નથી. ક્યાંથી લાવીએ પૈસા? કરીએ શું કે પૈસા આવે કહેશો? મમ્મી પાસે પડ્યા જ હોય છે. તારા પપ્પા પાસેથી મગાવી લે. એમને ફોન કર. હા, પિયરમાં ફોન કરીને મદદ માંગ તો પૈસા તો આપશે ને. પણ તારે ઉછીતા પૈસા લેવાની જરૂર શું હતી? તું બોલી લે. હા, બધું બોલી લે. નશો કરવા જવું છે, રૂપિયા નથી મારી પાસે. હા તો નહીં કરવાનું. નશો તારે કરવો છે ને તો તું પૈસા લઈને આવ. અમે ક્યાંથી આપીએ તને? જ્યારે જો ત્યારે પૈસા આપો, પૈસા આપો. હા, બાકીમાં લઈને અત્યાર સુધી ચલાવતો હતો. હવે એ માલ પણ આપતા નથી. તો અમારો પ્રશ્ન છે. અમે કહ્યું હતું કે ઉધારી કરીને આવજો એમ. એમ તો અમે પણ પૈસા માંગી શકીએ ને કે ઘર વપરાશની વસ્તુઓ લાવવાની છે, કરિયાણું લાવવાનું છે. પૈસા આપો. લાવો ભાઈ, પૈસા આપો. સિરિયસલી પૈસા આપશે? મફતના રોટલા ખાવાની આદત પડી હોય ને એ ક્યારે પૈસા ના આપે. એ બોલવામાં ધ્યાન રાખે તું. નહીં તો
કેમ? નહીં તો છે ને હાથ ઉપડી જશે. અને ખબર છે ને, માર ખાતી વખતે પછી કહેવું પડે છે માફ કરી દો, માફ કરી દો. એટલે શાંતિ જ રાખજે, મગજમારી નહીં કરતી મારી સાથે. અને આટલું બધું બોલે છે તો મારામાં નથી ચાલ તેવડ, રૂપિયા કમાવાની તેવડ નથી. તારામાં છે? કે હું શું કામ કમાવા જાઉં? પુરુષ તમે છો ને, મેં તો બંગડીઓ પહેરી છે. અને જેટલું બધું દાચતું હોય ને તો આપણે જોબ ચેન્જ કરી લઈએ. ચેન્જ કરી લઈએ. હમ. હા હા, તો ઠીક છે. ભાભી તમે ચાલો ને અંદર. પૈસા નથી તારે જવું હોય ને તો જા. ચાલો અંદર. એ ક્યાંય નહીં જાય. આ મંગલસૂત્ર આપ. મંગળસૂત્ર? હા, એ નહીં આપો આદિ. આ જરૂર નથી આની. તારા ગળામાં આમ પણ છે ને આ લટકેલું સારું નથી લાગતું. મારા પપ્પાના ઘરનું છે ને આ તો એટલે ભલે ને રહ્યું. હા, તારા બાપે કરાવ્યું છે ને, વેચી નાખીશ. મંગળસૂત્ર કેવી રીતે આપી દો દામિની બેન? નહીં આપતા સામે નહીં બોલ. મંગલસૂત્ર આપે છે કે નહીં? ચાલો અંદર આપણે. નહીં આપતા. મંગલસૂત્ર આપે છે કે નહીં? ભાઈ ભાઈ છોડ. હા હા, એમ નહીં આપે. આદિ મંગલસૂત્ર આપે છે કે નહીં? બોલ. આદિ આદિ મંગળસૂત્ર છોડો. આપે છે. આદિ આપું છું. આપું છું. કાઢ. આપું છું. આપ જલ્દી. હા, છોડો એને. આપું છું. છોડો. ખરેખર આ ભાઈ હતો કહેવાનું તો. ओ मैडम, हाँ मैडम काजल वाली मुझे ना समझने वाली. સમજવાની જરૂર નથી. તારી હરકતો ઉપરથી ખબર પડે છે કે તું મવાલી જ છે. હો એવું છે એમ ને? પણ ગમે એવો છું, તમારા પર આ દિલ આવી ગયું છે એમ? હું તને ઓળખું છું. એટલે જો હું તમને ઓળખતો હોય, તમે મને ઓળખતા હોય તો જ આ કામ થઈ શકે, બાકી ના થઈ શકે. તો મને ખબર પડે કે મારે કઈ ગાળ દેવી, મારે તારી સાથે કેવી રીતે બિહેવ કરવો. હા, જો હું તમારી ગાળ ખાવા માટે અહીંયા નથી ઊભો, પણ તમારી સાથે પ્રેમ કરવા માટે ઊભો છું. બસ આવો. માઇન્ડ યોર લેંગ્વેજ. ઓકે, સંભાળીને વાત કરજે. જો હું વાત જ શું કામ કરું છું તારી સાથે? હું તને ઓળખતી નથી. મતલબ અરે આમાં ઓળખવાનું શું હોય? આપણે વાતો કરીશું, સાથે ફરવા જઈશું, ધીમે ધીમે ઓળખાણ તો ઓટોમેટિકલી થઈ જશે ને. ઘરમાં મા બેન નથી એમ નહીં કહેતો કે મા બેન તો છે પણ પત્ની નથી. જોક પુરાણો થઈ ગયો છે. નવું બોલ. મારે માં નથી, બેન નથી, કોઈ જ નથી. એકલો જ છું અને જીવન સાથીની ખોળમાં છું. જો હા પાડો તો લઈ જાઓ મારી ઘરે. તો પછી આ બધી હરકતો છે એ તારી માં હોત ને તો એની સાથે કરવાની જરૂર હતી. એટલે તો છે નહીં. હું શું કામ વાત કરું છું? અરે પણ છોડ. ક્યાં જવું છે તારે? જો આવી રીતે રસ્તા વચ્ચે છોકરીનો હાથ પકડે છે, હમ. છેડતી કરતા શરમ નથી આવતી તને? જરાય નથી આવતી. શરમ શું કામ આવે? હું તને લાઈક કરું છું, તું મને લાઈક કરે કે ના કરે, શું ફેર પડે છે? હું તો કરું છું ને. હું છે ને છોડ. હું છે ને રાડો નાખીશ. બધું પબ્લિક છે ને અહીંયા ભેગું થઈ જશે. દૂર ઊભો રહે. નાખ ને. હું પણ તો જોઉં કે તને રાડો નાખતા કેવું આવડે છે. જો ને જરાક આજુબાજુમાં તને કોઈ દેખાય છે? તું રાડો નાખીશ ને તો આ તારું માસૂમ એવું ગળું બેસી જશે. એના કરતાં રહેવા દે ને. છોડ. આમ જો છોડ. જો તો રહેજે. કોઈ છે? હું છે ને બધાને અહીંયા બોલાવી છે ને બધાને ભેગા કરી દઈશ. હું પોલીસ સ્ટેશને જઈશ ને તારા વિરુદ્ધ કમ્પ્લેન લખાવીશ. મારા પર હાથ ઉપાડ્યો છે? મારા પર? આજ સુધી કોઈની હિંમત નથી થઈ કે મારી સામે આંગળી પણ ચીંધીને જાય. હરકતો એવી હોય ને તો લાફો શું બધાનો માર પણ ખાવો પડે. મારી હરકત હે? છોડો મને. મેં કર્યું શું છે હજી તો? હજી છે ને મેં કંઈ જ નથી કર્યું. અને તું મારી હરકતો ખરાબ કહી છે? છોડ મને. એક પ્રેમી પોતાની પ્રેમિકાને શું પ્રેમ પણ ના કરી શકે? પ્રેમ? આ કોઈ તારો પ્રેમ નથી. હેવાનિયત છે, હેવાનિયત.
અને જાનના પહેચાન આવી રીતે છી જો હું બીજી વાર હાથ ઉપાડું એનાથી બેટર છે કે તું તારી હાથમાં રહે અને હવે મારો રસ્તો નહીં રોકતો. તને શું લાગી રહ્યું છે કે તું આમ જતી રહીશ તો હું તને છોડી દઈશ? ના, હું તને છોડવાનો નથી, પણ મારી બનાવીને રહેવાનું છે. મમ્મીજી આ તમારી મોડી ચા. આ મંગળસૂત્ર ક્યાં ગયું? છોડો ને, પડ્યું હશે ક્યાંક. સાચું બોલો. છોડો ને મમ્મીજી, પડ્યું હશે ક્યાંક. તમે ચા પીવો, ઠંડી થઈ જશે. જુઓ, હા સોનાનું મંગળસૂત્ર છે, આમ તેમ તમે મૂકો નહીં, એટલા બે જવાબદાર તો તમે છો નહીં. સાચું બોલો, ક્યાં ગયું? મમ્મીજી કહ્યું તો ખરા, પડ્યું હશે ક્યાંક. તમારું વેચાઈ ગયું હશે. વેચાઈ ગયું એટલે આદિત્ય લઈ ગયો? ઘરે આવ્યા હતા, પૈસા માંગ્યા અને ના પાડીને તો દામિની બેનનું ગળું દબાવ્યું અને કહ્યું કે જો મંગળસૂત્ર કાઢીને નહીં આપે તો આને મારી નાખીશ. ખરેખર આ છોકરાએ તો હેરાન કરી દીધા છે. મંગળસૂત્ર જે તમારા પપ્પાને ત્યાંથી આવ્યું હતું એ મંગળસૂત્ર વેચીને એ નશો કરવા જશે, દારૂ પીશે અને પછી પેલા જુગારિયા દોસ્તારો સાથે જુગારો રમશે. એને કમાવું ધમાવું સમજ નથી પડતી. મીરાબો, સાચું કહું, કોઈ મા પોતાના દીકરા માટે આવું બોલે જ નહીં, પણ મને આદિત્યને જોઈને એમ થાય છે કે મેં તમારા લગ્ન એની સાથે ન કરાવ્યા હોત ને તો સારું, અને જન્મતા વેત મેં એનું ગળું દબાવીને મારી નાખ્યો હોત ને તો મને જરાય પાપ ન લાગત. મમ્મીજી ગમે એવો તો તમારો દીકરો છે અને મારો પતિ છે. મારા સુહાગને આવું ન બોલી શકું. હું પણ માનું છું કે આદિત્યની લતો ખરાબ છે, પણ આવા શબ્દો મારાથી ન બોલે. તમે સંસ્કારી છો ને, ખાનદાન ઘરેથી આવો છો. તમારા મા બાપે પારકા ઘરે જઈને જેવી પરિસ્થિતિ હોય ને એમાં રહેવા માટે તમને સંસ્કાર આપ્યા છે, એવી જ રીતે તમારી કેળવણી કરી છે. પણ સહન થાય ને માણસથી ત્યાં સુધી સહન કરાય, પછી વધારે પડતું સહન શક્તિ પણ ખોટી છે. સાચી વાત છે તમારી, હું માનું છું તમારી વાત, પણ માણસ જ્યારે અવળા રસ્તા પર ચડે ને ત્યારે એને સુધારવાની કોશિશ કરવી જોઈએ. હું પણ ઝઘડા તો કરી લઉં છું એમની સામે, જેમ તેમ બોલી લઉં છું, પણ પાછળથી જીવ બળતરા થાય કે ન બોલી હોત તો સારું હતું, કંઈ ના કહ્યું હોત તો સારું હતું. પણ જેવા એના ગુણ છે ને, કોઈ ન બોલે તો શું કરે? એ રોજ રોજ જે હરકતો કરી રહ્યો છે એ જોઈને મીરાબહુ, તમે નહીં, તમારી જગ્યાએ કોઈ બીજું હોય ને તો એ પણ આવવું જ કરે. મમ્મીજી આપણે એમને કોઈ રિહેબમાં મોકલી દઈએ જ્યાં આ દારૂની લત છૂટી શકે એમની. થોડાક દિવસ ત્યાં રહેશે ને તો આપોઆપ સુધરી જશે. ત્યાં દારૂ મળશે નહીં, બહાર નીકળવા જ નહીં મળે તો કેવી રીતે પીશે? જુઓ મીરાબહુ, જે સુધરવાનું હોય ને એ જાતે સુધરી જાય, અને જેને સુધરવું જ નથી ને એ કોઈ પણ રીતે ન સુધરે. છતાંય તમને એમ લાગતું હોય કે આ રિહેબ સેન્ટરમાં એને મૂકવાથી એનું આ દારૂ, એની આ લત છૂટી શકે એમ છે, તો મૂકી જોઈએ. બીજું તો શું કરીએ? મને નથી લાગતું કે એ ત્યાં જવા તૈયાર થાય કે ત્યાં જાય પણ. જુઓ, હવે મને છે ને એક એક દિવસ જીવવો બહુ અઘરો લાગે છે. હા, આદિત્યના કારણે રોજ નવી રામાયણ, રોજ નવી રામાયણ, કોઈક ને કોઈક બાબત પર મગજમારી જ કરે છે. હવે દામિની એની બહેન છે, એનું ગળું દબાવ્યું, તમારું સોનાનું મંગળસૂત્ર વેચી ખાધું. તમને ખબર છે, આ તમારા સસરાની સોનાની ચેન હતી, એ મેં મૂકી રાખી હતી એમની નિશાની રૂપે, એ પણ વેચી નાખી.
અને મને તો એવા જવાબ આપે છે ને કે તમે તો રૂપિયા દબાવીને બેઠા છો, આ ઘર ચલાવવામાં તમને વાંધો નહીં આવે, પપ્પાનું પેન્શન આવે છે, એને કમાવા માટે કોઈ જવાબદારી લેવી જ નથી, એને માત્ર ને માત્ર રૂપિયા વાપરવા છે અને અય્યાસી કરી ખાવી છે. પણ જે માણસ અવળા રસ્તે ચડ્યો હોય ને એ ક્યારેય સીધા રસ્તે વળી જ ન શકે. સાચી વાત છે તમારી મમ્મીજી, પણ હવે આપણે શું કરી શકીએ? જો, તમે ખોટી જીવ બળતરા ન કરો. તબિયત એક તો આમ પણ ખરાબ છે. શાંતિથી ચા પીવું અને મને એ કહો કે રસોઈમાં શું બનાવું. છો મીરાવો, તમે ખાનદાન ઘરના છો કે આટલું બધું થવા છતાં પણ કોઈ વસ્તુને મન પર નથી લેતા. તમારી જગ્યાએ કોઈ બીજી વહુ હોય ને તો ક્યારનું મને સંભળાવી બેઠી હોય. તમારે જે જમવાનું બનાવવું હોય એ બનાવી શકો છો, મને પૂછવાની જરૂર નથી. બોલ, શું કામ આવ્યો છે? આ મંગળસૂત્ર આપી દીધું છતાંય માલ ન મળ્યો. ક્યારનો રાહ જોઉં છું, ક્યારે આપશો માલ? માલ ક્યાંથી આપું તને? માનું છું કે મંગળસૂત્ર તે મને આપી દીધું, પણ આ તો આગળ મારી પાસેથી જે માલ લઈ ગયો હતો ને ઉધારીમાં, એના વળી ગયા. હા જુઓ, હા સાગરભાઈ, આવું નહીં કરવાનું. હા, ચીટિંગ કહેવાય. તડપ લાગી છે, મને રહેવાતું નથી મારાથી. સમજો કે જલ્દી તમે માલ આપી દો પ્લીઝ. હા, પછી આપણે પાછા હિસાબ કરી લઈશું. અત્યારે તમને આપ્યું તો ખરા ને? હા, એ વેચશો એટલે ઘણા રૂપિયા આવશે, પછી હિસાબ કરીને પાછા પૈસા આપી દઈશ ને. તારું દર વખતેનું આ જ છે, જ્યારે જોઈએ ત્યારે માલ જોતો હોય ને એટલે કહી દે કે આગળ સમજી લઈશું. હા, ઘણા ટાઈમથી માલ આપતો હતો ને એટલે મંગળસૂત્ર આપ્યું એટલે પૈસાય પૂરા, માલય પૂરો. જો હવે તારી પાસે નવા પૈસા હોય ને તો મારી પાસે માલ છે, બાકી માલ નથી. જુઓ, આવી રીતે વાત ના કરી શકો. તમે માલ આપો ને પ્લીઝ. નથી રહેવાતું મારાથી. શું કામ ના કરી શકો આવી રીતે વાત? ગળું સુકાય છે મારું. પ્લીઝ સમજો કે હું તમને બીજા પૈસા આપી દઈશ ને. હા, બહુ જલ્દી આપી દઈશ, પણ અત્યારે મને થોડો પાવડર આપી દો. માલ છે તો મોહબ્બત છે, સમજો? એટલે માલ જોતો હોય ને તો પૈસા આપવા પડે. વગર પૈસા અહીંયા કાંઈ નથી મળતું. આ તો મારો મિત્ર છે એટલે અત્યાર સુધી ઉધારમાં આપતો હતો, બાકી ઉધારમાં એક વસ્તુ પણ કોઈને નથી આપતો. ઉલટાનો એડવાન્સ પહેલા લઉં છું અને માલ પછી આપું છું. આપણે બંને એકબીજાને ઓળખીએ છીએ ને હું ક્યાં ભાગી જવાનો છું? હા, સમજો ને, આવું શું કરો છો? અત્યારે મારી હાલત તો સમજો. હા, તમને તમારો માલ ન મળે ત્યારે તમને કેટલી તકલીફ થતી હશે એ વિચાર કરો કે મારા પર અત્યારે શું વીતે છે. હા, પરસેવો ઓલે છે. સારું, તું મને આટલી જ બધી રિક્વેસ્ટ કરતો હોય ને તો મારી પાસે એક રસ્તો છે. હા, આપી દો. શું ભિખારીની જેમ હાથ ફેલાવીને ઉભો રહી ગયો? વાત સાંભળીશ મારી પૂરી પહેલા. બોલો. રસ્તો એવો છે કે જો એ રસ્તા ઉપર તું ચાલીશ ને તો તને માલ મળ્યા જ કરશે અને પૈસા દેવાની પણ જરૂર નહીં પડે. સાચે? હા, રસ્તો અપનાવી લીધો. બોલો. સાંભળી તો લે પહેલા. પછી અંદરથી એવું ના થાય કે હા પાડીને ખોટું કર્યું. નહીં ફરું. તમે જે કહેશો એ બધું મંજૂર છે, ખાલી મને બસ નશો જોઈએ છે. તારે માલ જોતો છે હા, અને મારે તારા ઘરની એક વસ્તુ જોઈએ છે. આપીને બોલો. મારા ઘરમાં એમ પણ શું છે, જે જોઈએ એ આપી દઈશ. તો કઈ વાંધો નહીં, કાલે તારી બેનને લેતા આવજે અને માલ જેટલો જોઈએ ને એટલો લઈ જજે. એ બોલે છે એનું બાન છે તને? હા, ચૂપ રહે છે. હા, બોલ્યો એ બોલ્યો, હવે બીજી વાર આ શબ્દ ના બોલતો, સમજો? અને તું કોનો કોલર પકડે છે એ ખબર છે ને? જોઈએ છે ને માલ? જ્યારે તને ડ્રગ્સ ના મળે ત્યારે કેવું થાય છે મગજમાં? નથી રહેવાતું ને? મરી જવાનું મન થાય છે ને? કાં તો ડ્રગ્સ જોઈએ કે મરી જવું છે એવું થાય છે ને તને? જોઈએ છે માલ તારે? બાકી લઈ આવ પૈસા તારા. પૈસા હશે ને તો જ મળશે. અને જવા દે, હવે ગમે એટલા પૈસા આપે ને તો પણ તને માલ નહીં આપે. તારાથી થાય ને એ કરી લે. મંગળસૂત્ર પાછું લો. નહીં મળે. માથું ફોડી નાખીશ. શું લાગે છે? શું લાગે છે તને કે અહીંયા હું માલ વેચતો હોઈશ તો મારામાં કંઈ પહોંચ નહીં હોય?
તારા જેવા તો 17 આવ્યા ને 17 ગયા. આ 17 નો ઢાળિયો કરીને બેહી જો. તારી પાસે એક રસ્તો છે, જો સાંભળી લે. જો તું તારી બેનને લઈને મારી પાસે આવતો હોય ને તો પૂરું 1 વર્ષ તને માલ જેટલો જોઈએ ને એટલો ફ્રીમાં મળશે. વિચાર કે જે માલ માટે તું તડપડિયા મારે છે, તારાથી રહેવાતું નથી, એ જ વસ્તુ તને ફ્રીમાં મળતી હોય, અને એ પણ પૂરા 12 મહિના 365 દિવસ. તો તારી અંદર કેટલું જનૂન આવી જશે. ખાલી એક તો વાત છે યાર, ક્યાં વધારે માંગી રહ્યો છું. તારી બેન દઈ જા, બદલામાં માલ જોઈએ એટલો લઈ જા. માલ તૈયાર રાખજે. તૈયાર જ છે. તે તારું કામ કર્યું ને એટલે હું મારું કામ કરી દઈશ. ઠીક છે. આપી મારી બેન. હા, તો ઠીક છે, આપ્યો માલ. કહેતી હતી ને આની બેન કે તું કઈ નહીં કરી શકે. હવે જો એના જ ભાઈના હાથે અહીંયા આવશે. મને લાફો માર્યો હતો ને, એકનો હિસાબ લઈશ. હવે કહીશ કે અહીંયા શું કામ લઈને આવ્યો છે? આ ઘરેથી કહેતો હતો ને કે મારે તારા કોઈ ક્લાયન્ટ છે, એની સાથે વાત કરવાની છે ને સમજાવવાના છે. હા, અને કયા ક્લાયન્ટની વાત કરતો હતો મને સમજાયું નહીં. હા, બિઝનેસનું તે કીધું હતું. શું બિઝનેસ ચાલુ કર્યો છે? હું શું સમજાવવાની છું એને કે તને પૈસા આપી દે એમ? માફ કરજે, પણ જો હું તને બધું જ સાચી હકીકત કહી દઉં છું. હા, મને છે ને, મને અમુક લોકો મારવા માંગે છે, મારું ખૂન કરવા માંગે છે, અને એના માટે તારી હેલ્પની જરૂર છે. તું જ મને બચાવી શકે એમ છે. મારા હેલ્પની જરૂર છે? પણ એ લોકો તને મારવા શું કામ માંગે છે? મેં એની પાસેથી રૂપિયા લીધા હતા, અને એ લોકોનો અમુક માલ ચોરીને મેં બીજે વેચી નાખ્યો હતો. તો આમાં હું શું મદદ કરી શકું તારી? તને જરા શરમ નથી આવતી? તું એવું વિચારે છે કે હું આ ગુંડા લોકો સાથે વાત કરું? હા, કદાચ તું સમજાવી શકે. આ મને ડર લાગતો હતો કે હું એકલો હોઈશ તો એ લોકો ગમે તેમ મારી સાથે વાત કરશે, એના કરતાં તું હોય તો સારું પડે ને. મતલબ કે તું તારા ભાઈને બચાવીશ નહીં? હા બેન, સમજ કે હું તકલીફમાં છું, ફસાઈ ગયો છું દામિની. સમજવાની કોશિશ કર કે આ તકલીફમાંથી હું બહાર આવવા માંગુ છું. મારે બધું જ છોડી દેવું છે, કોઈ વ્યસન નથી કરવું. હવે પછી મારે કમાવા પણ મળવું છે, અને ઘરની બધી જવાબદારી મારે નિભાવવા મળવી છે. પણ એકવાર આ લોકો જો બધા મારો પીછો છોડી દે ને, તો હું ચિંતામાંથી નીકળી જાઉં, અને મમ્મી અને મીરાને પણ સાચવીશ, બધાનું ધ્યાન રાખીશ, તારું પણ ધ્યાન રાખીશ. કોઈ દિવસ કોઈ ફરિયાદ નહીં કરું. બસ પેલા પ્રોમિસ કર કે આ તું જે બોલ્યો એ બધું કરીશ. હા, પ્રોમિસ. એકવાર મને બચાવી લે. જો એ લોકો બહુ ખતરનાક માણસો છે, અને મને જો કંઈ થઈ જશે તો તમારા બધાનું કોણ? હા, તને ખબર છે બેન માટે છે ને એનો ભાઈ ઢાળ બનીને રહેતો હોય છે. હા, કોઈ પણ મુસીબત આવે ને તો એની પહેલા એની બેન આગળ એનો ભાઈ ઊભો રહી જાય છે કે મારી બેનને કંઈ ન થાય. અને તું મને ગુંડા લોકો સાથે વાત કરવા માટે લઈને આવ્યો છે. તું ઈચ્છે છે કે હું તને બચાવું? વાવ, ગ્રેટ! કેવો ભાઈ છે તું! એ લોકો ડરે ને કે લેડીઝથી એ લોકો પણ ડરે છે. મને એ લોકોની દુઃખથી નસ ખબર પડી ગઈ છે કે કંઈ પણ થાય ને તો લેડીઝની વાતમાં જતું કરી દે, પૈસા પણ જતા કરે છે એ લોકો. સમજવાની હું છેલ્લી વાર તારી મદદ કરું છું. આજ પછી ક્યારે પણ હું તારા કોઈ પણ ખોટા કામમાં તને સપોર્ટ નહીં કરું. હા, છેલ્લી વાર. હાથ પછી તો હું સુધરી જ જવાનો છું. મારે કોઈની જરૂર નહીં પડે, કારણ કે 1 વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ લઈ લીધો છે. હા, 1 વર્ષ સુધી મારે એક નોકરી ફિક્સ થઈ ગઈ છે, એટલે કઈ ચિંતા જેવું છે જ નહીં. હા, સારું. હવે એ લોકો ક્યારે આવવાના છે? શું વાત કરવાની છે? જોઉં છું. સાલો આવતો કેમ નથી? જો એકવાર આવી જાય ને તો જલ્દી કામ પતાવીને હું પણ છૂટું અને તું પણ છૂટી.
જો આ કાળુભાઈ મારતા નહીં અને મારી વાત સાંભળો. હા તું રહેવા દે, હું વાત કરું છું. કાળુભાઈ જુઓ, મારા ભાઈથી ભૂલ થઈ ગઈ છે. એને તમારા પૈસા લીધા, માલ પણ ચોરી કર્યો, પણ પ્લીઝ એને જવા દો. હવે એ ક્યારે એવું નહીં કરે. નહીં કરે ને? નહીં, બિલકુલ નહીં કરું. જુઓ કાળુભાઈ, અરે જુઓ, હું છે ને ત્યાં વાત કરવા માટે નહીં આવું. હા, મને ખબર છે કે બોસનો મગજ બહુ ગરમ છે અને તીખા મગજના છે, એ છરી લઈને ફરે. કાળુભાઈ બોસ છે હજુ? હા, અને ઉપરના 3 બોસ છે. આ તો ખાલી સેમ્પલ છે. તો આમની સાથે વાત કરો શું કામ લાવ્યો છે? તો બોસ પાસે જવાય ને. તેની પાસે જઈ શકું એમ નથી ને. ત્યાં જાઉં તો મને ત્યાં બેસાડી દે અને ચક્કુ લઈને મને એક ચક્કુ મારે અને પછી બોલે. હું હવે ચક્કુના ઘા ખાઉં કે બોલું? વિચાર કર, એ લોકો આટલા ખતરનાક લોકો છે. કાળુભાઈ, તો તમે સમજી ગયા ને કે મારો ભાઈ હવે સુધરી ગયો છે. તમારા બધા પૈસા છે ને દૂધે ધોઈને આપી દે છે. મારી બેન આવે છે ત્યાં સમજાવવા માટે. ઠીક છે? અરે તું જા ને, ચિંતા નહીં કર. પાગલ થઈ ગયો છે હું આની બહાર સાથે. હું ઊભો એકલી જાઉં? હું પાછળ આવીશ ને, હું ત્યાં જ ઊભો રહીશ. અને સાંભળ, તું છે ને એ લોકો સાથે કડક થઈને વાત કરી દેજે જો કે હું તમારા ઉપર ખોટા કેસ કરીશ, આ તે બધું કહી દેવાનું. ભાઈ, મને આ બધું યોગ્ય નથી લાગતું. હા, તું ચિંતા નહીં કર ને, હું છું ને તારી સાથે. હા, ત્યાં જઈશ, કંઈ પણ પ્રોબ્લેમ જેવું લાગશે ને તો હું સામે આવી જઈશ. પણ અત્યારે તારે ત્યાં જવું જરૂરી છે, સમજ. નહીં તો આ લોકો મને પરાણે લઈ જશે અને અને મારી સાથે કઈ ખોટું કર્યું તો? કંઈ ખોટું નહીં થાય, બધી જવાબદારી મારી. તને કંઈ પણ નહીં થાય, હું છું ને. હા હા, મારી બેન આવે છે. બોસને કહી દેજે કે વ્યવસ્થિત વાત કરે અને ધ્યાન રાખે એનું. આમ તેમ વાત કરશો ને તો સમજી લેજો કે તમે બધા ફસાઈ જશો. હા, સમજ્યા તમે? જાઓ, હું આવું છું. મીરાબો, મને ચિંતા થાય છે. હા, ચિંતા જેવી વાત તો છે, કારણ કે દામિની બેનને સાથે લઈને આદિત્ય ક્યાં ગયા હશે? એ બંને ભાઈ બહેને તો બોલવાના પણ સંબંધો નથી, હાલતા ઝઘડા કરતા હોય છે. એ જ વાતની ચિંતા છે કે એ દામિનીને લઈને તો ગયો અને આવી પણ ગયો. અને એને મેં પૂછ્યું. એ આવી ગયા છે? હા, એ તમારી રૂમમાં છે, પણ મને કહે છે કે મને નથી ખબર. એ ખાલી મારી સાથે અહીંયાથી નીકળી હતી. ક્યાં ગઈને શું કરે છે એ તમારી દીકરી જાણે. એ તો ખોટું છે ને. એ લઈને ગયા છે. દામિની બેને મને કહ્યું હતું કે હું ભાઈ સાથે બહાર જાઉં છું, એને કંઈ કામ છે મારું. પણ ઘરે આવીને જૂઠું. અને દામિનીને ફોન પણ લગાડ્યો. એ ફોન એ નથી ઉચકતી. એનો ફોન બંધ બતાવે છે. પહેલાં તો રિંગ વાગી, પણ પછી ફોન બંધ થઈ ગયો. હવે મને ખરેખર ચિંતા થાય છે કે દામિની કોઈ મુસીબતમાં તો નહીં હોય ને? ના ના મમ્મી, એવું ન બોલો. ભગવાન દામિની બેનને મારી ઉંમર આપી દે, કંઈ ના થાય. ફરી ફોન લગાવું? લાગે છે ક્યાંનો જીવ ગભરાય છે. જાણે એવું લાગે છે કે કંઈક તો પ્લીઝ ખોટું મમ્મી, થયું. એવું ન બોલો. કંઈ ખોટું નહીં થાય. દામિની બેન બહુ સ્માર્ટ છે, સમજદાર છે, હમણાં જ ઘરે આવતા રહેશે. બેટા, મારી દામિની હોશિયાર છે એ વાત બરાબર, પણ એનો ભાઈ એના કરતાં વધારે ચાલાક છે ને. અને મને આદિ પર 1 રૂપિયાનો પણ વિશ્વાસ નથી. જે વ્યક્તિ ઘરમાં બેન ઉપર હાથ ઉઠાવી શકતો હોય, પત્ની પર હાથ ઉઠાવી શકતો હોય, એના માટે કોઈ સંબંધનું કોઈ મૂલ્ય હોતું જ નથી. તમને લાગે છે કે આદિ કોઈનું સારું વિચારી શકે કે સારું કરી શકે? બિલકુલ નહીં. એવા લક્ષણ તો છે જ ને એમનામાં, બધાને ખબર છે. એ જ વાત કરી રહી છું તમને કે આદિનું જે રીતે ઘરમાં વર્તન છે એ પ્રમાણે તો એના પર વિશ્વાસ કરવો ને એટલે એ મુસીબતને નોતરું દેવા બરાબર છે. અને ખાસ વાત તો એ કે જે વ્યક્તિ પોતાના બાપની છેલ્લી નિશાની, પત્નીનું મંગળસૂત્ર
અરે બેનની ઘડિયાળ એ પણ જો વેચીને નશો કરી શકતો હોય તો એના પર વિશ્વાસ કરવો જ કઈ રીતે? સાચી વાત. તમે ફરી એકવાર પૂછી જુઓ ને એમને, એકવાર વાત કરીએ આપણે બંને મળીને કે દામિની ક્યાં છે, કેવી રીતે ઘરે નથી આવી એ. હા, વાત કરાય, પણ એની સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી. મને અત્યારે જે જવાબ આપ્યો ને એ રીતે તો એમ લાગે છે કે એને કોઈ ફરક જ નથી પડતો. અરે મને રૂમમાંથી ધક્કો મારીને બહાર કાઢી, મને કહે છે કે મારો સૂવાનો ટાઈમ છે, તમે જાઓ. ક્યારે શું કરે છે શું નહીં કંઈ ખબર જ નથી. લોકો દુનિયામાં કામ કરવા માટે જીવે છે અને મારો દીકરો કાંડ કરવા માટે જીવે છે. સાચું કહું ને તો મીરા બહુ હવે તો આદિત્ય હદ જ વટાવી નાખી છે. કોઈ વસ્તુમાં માનતો નથી. સાચી વાત છે તમારી, હું પણ સમજુ છું એ વાતને, પણ હવે શું કરીએ? જે માણસ સમજવા રાજી જ નથી એની સાથે ડીલ કેવી રીતે કરવાની? જાણી જોઈને આવું બધું કરતા હોય ને એવું લાગે છે. હા દામિની બેન જલ્દી આવે ને તો ખબર પડે કે ક્યાં હતા. હા, વાત સાચી છે. દામિની આવે ને તો સારું, કારણ કે હવે તો એનો ફોન નથી લાગતો તો કોન્ટેક્ટ કઈ રીતે કરવો? આદિત્ય કંઈ કહેતો નથી, કેવી રીતે શોધવી, શું કરવું કંઈ સમજાતું જ નથી. મમ્મી, બની શકે ને કે લાઇબ્રેરી ગયા હોય. તમને તો ખબર છે ને ત્યાં ફોન અલાઉ ના હોય, એટલે કદાચ આપણને ફોન નહીં કર્યો હોય, રીડ કરતા હશે. રીડિંગ કરીને બહાર આવશે ને એટલે પહેલો ફોન આપણને જ કરશે. બેટા, દામિનીની એક એક આદત જાણું છું. એ ઘરેથી નીકળે પહોંચે ગમે ત્યાં હોય ને એક એનો મેસેજ હોય ને હોય જ કે મમ્મા હું આ જગ્યાએ છું, અને આજે કોઈ મેસેજ નથી. એટલે ચિંતા વધી રહી છે. વાંધો નહીં, જુઓ મને નથી ખબર કે શું થવાનું છે ને શું થઈ રહ્યું છે, પણ એટલી પાક્કી ખબર છે કે કંઈક તો ખોટું થઈ જ રહ્યું છે. મારી દીકરી સહી સલામત ઘરે પાછી આવે, બસ એ જ પ્રાર્થના કરવી છે મારે તો. મને બીજું કંઈ નથી જોઈતું. મમ્મીજી, હું ફરી ફોન લગાવું છું. મીરા બહુ કોઈ ફાયદો નથી લાગતો ફોન લગાવવાનો, કારણ કે ફોન લગાવીને પણ શું કરશો જ્યારે ફોન લાગતો જ નથી તો? બોસ, ઓકે, તારું કામ થઈ ગયું છે, જઈ શકે છે. જુઓ, મને તમારું નામ તો નથી ખબર, પણ હું મારા ભાઈ વતી વાત કરવા આવી છું. મારા ભાઈથી ભૂલ થઈ ગઈ છે, એને માફ કરી દો, અને તમારા જેટલા પણ પૈસા છે ને મારો ભાઈ તમને પાછા આપી દેશે. પ્લીઝ મારા ભાઈને જવા દો. તું અહીંયા શું કરે છે? એક મિનિટ, એટલે મારા ભાઈએ જેની પાસેથી પૈસા લીધા છે તું છે? ઓબ્વિયસલી આ તારા જેવા જેવા કામ કરી શકે ને, બીજા તો કોણ કરવાનું છે? ઓય, પહેલા તો છે ને આ અવાજની છે, કારણ કે તું મારી પાસે આજીજી કરવા આવી છે, તારા ભાઈની ભીખ માંગવા આવી છે. મને નહોતી ખબર ને કે તું છે. મારા ભાઈથી છે ને બહુ મોટી ભૂલ થઈ ગઈ છે કે ને તારી પાસેથી પૈસા લીધા. જો મારા ભાઈને જવા દો, અને મને પણ. તારા ભાઈએ છે ને મારી પાસેથી કોઈ પૈસા નથી લીધા. તારા ભાઈને હું ડ્રગ્સ આપતો અને એ ડ્રગ્સના પૈસા મારે એની પાસેથી લેવાના હતા, અને હજુ પણ તારા ભાઈને ડ્રગ્સ જોઈએ છે, અને પૈસા છે નહીં. બને જ નહીં. મારો ભાઈ છે ને અહીંયા તારી સાથે વાત કરવા માટે લઈને આવ્યો છે. એણે કહ્યું છે કે હું પ્રેમથી તારી સાથે વાત કરું ને તને સમજાવી દઉં કે તું મારા ભાઈને જવા દે. બહુ ભોળી છે તું, બહુ ભોળી.
તારા ભાઈને સમજી ના શકી તું. સમજી ના શકી? હા, મતલબ શું છે તારો? મતલબ એ છે કે તારા ભાઈએ ડ્રગ્સના બદલામાં તને મને સોંપી દીધી છે. શું? હા, બોલવામાં ધ્યાન રાખજે. મારો ભાઈ એવું ના કરી શકે. બહાર ઊભો છે બિચારો મારી રાહ જોઈને. આ વખતે તે કઈ આડી અવળી હરકત કરવાની કોશિશ કરી છે ને? બહાર જ છે મારો ભાઈ. એને બોલાવીશ અને આવીને તારા હાડકા તોડીને. તને શું લાગે છે? શું લાગે છે તને કે ગાંડો છું હું? મને કઈ ખબર નથી પડતી. હું મારા ભાઈને બોલાવું છું. ભાઈ! તારો ભાઈ ત્યાં ક્યાંય નથી. ભાઈ! તારો ભાઈ છે ને નથી ત્યાં. ના ના ભાઈ! ભાઈ! બેનના ભાઈ હોય તો જરા અંદર આય. નહીં આવે, કોઈ નહીં આવે, કારણ કે હવે છે ને તું મારી છે, હું તારો છું. અને આજ આપણું ઘર છે. મને જવા દો. જો હવે મજા આવી. અને જો એક વર્ષ સુધી આવો જ નશો રહેશે. મમ્મી, હવે દામિની બેનને આવી જવું જોઈએ. બહુ લેટ થઈ ગયું છે. નહીં તો ચલો આપણે ગોતવા જઈએ ક્યાંક. મને એમ જ લાગે છે કે આપણે જવું જોઈએ. ચાલ ને, આપણે જઈએ. કારણ કે હવે શાંત થવા આવી, એના કોઈ ઠેકાણા નથી અને રાહ કેટલી જોવી આપણે. ચાલ ચાલ. દામિની, દામિની, દામિની બેન, મમ્મી શું થયું દામિની બેન? દામિની, દામિની બેન, બેટા, દામિની બેન શું થયું? બોલો ને. દામિની, બેટા, હા શું હાલત કરી? કોને કરી તારી આવી હાલત? બોલ ને. સવારથી અમે તને. દામિની બેન, દામિની બેન બોલો તો ખરા, શું થયું છે? જો તમે ડરો નહીં, જે હોય તે વાત કરો. હા બેટા, જે કહ્યું હોય એ બોલ ને. આવી હાલત તારી કોને કરી? અને ક્યાં ગઈ હતી તું? તારો ફોન નહોતો લાગતો. શું બોલો છો દામિની બેન? આ તમે જરા વિચાર તો કરો કે શું બોલો છો એમ. કેવા શું માંગો છો? હા શું બોલે છે? શું કર્યું ભાઈએ? તું ક્યાં હતી? બોલ ને બેટા. મારી હાલતનો જવાબદાર ભાઈ જ છે. ભાઈ, મારી પાસે આવવાનો મને કહેતો હતો કે મેં એક શેઠ પાસેથી પૈસા લીધા છે, તો એનો માલ ચોરી કર્યો છે. શું મારી સાથે આવવાને એને સમજા. એ સ્ત્રીઓ હોય ને તો કઈ નથી કહેતો. એની વાતમાં આવીને હું એની સાથે ગઈ. મને થયું કે મારો ભાઈ સુધારવા માંગે છે, એના જીવનમાં કંઈ કરવા માંગે છે, એનો સાથ આપવા એની સાથે ગઈ. એને મને કાળુ નામના વ્યક્તિ સાથે મોકલી અને પછી એ કાળુભાઈ મને કોઈને મળવા માટે લઈ ગયો. ત્યાં જઈને ખબર પડી કે
મારા સગા ભાઈ મને વેચી નાખી છે. હા વેચી નાખી? ડ્રગ્સ માટે એને સગી બેનને વેચી નાખી. હું તો એને બચાવવા ગઈ હતી ને મમ્મી. ત્યાં શેઠે નાલાયક છે એક નંબરનો. આજે મને શરમ આવે છે કે આવો વ્યક્તિ મારો પતિ છે. મમ્મીજી, અત્યાર સુધી તમે કહેતા હતા ને કે મરી જાય તો સારું, મરી જાય તો સારું. મેં હર હંમેશા તમને રોક્યા કે જેવો છે એવો મારો સુહાગ છે. પણ આજે તો હું કહું છું કે આવા માણસને જીવવાનો કોઈ હક નથી. હા, મરી જાય તો સારું. એને મારીને શું કરશું? મારી જિંદગી તો બગડી ગઈ. કોણે કહ્યું? હા, કોણે કહ્યું? તમે તમારી મરજીથી કંઈ નથી કર્યું. જબરજસ્તી સામેવાળાએ કરી છે ને, તો ગુનેગાર એ છે. સજા એને મળવી જોઈએ ને, જિંદગી તો એની બગડવી જોઈએ. તમારો કોઈ દોષ નથી. એકદમ સાચું કે છે તારી ભાભી, એકદમ સાચું. દામિની બેન, સ્ત્રીની ઇજ્જત એના અંગો સાથે જોડાયેલી નથી, એની લાગણીઓ સાથે જોડાયેલી છે. એની સમજણ, એની બુદ્ધિ, એના સ્વભાવ અને એના ચરિત્રને શરીર સાથે ન કમ્પેરિઝન કરી શકીએ. કોઈ બીજો વ્યક્તિ હોત ને તો સમજી શકે આ બધી વાત. મારો સગો ભાઈ હતો, એને મને વેચી દીધી. એક રાત માટે એને મને વેચી દીધી. મારા બહુ સારા એવા પૈસા મળ્યા છે. મારો બલાત્કાર કરાવ્યો છે. બસ એક માં તરીકે અત્યાર સુધી બધી જ વાતને નજરઅંદાજ કરી દીધી, પણ હવે નહીં. જે ભાઈ બહેનની રક્ષા ન કરી શકે અને એને વેચનારો બને ને, તો એને આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર નથી, કોઈ અધિકાર નથી. સૂતો છે ને, હવે ક્યારેય તું ઉઠી નહીં શકે. તે જે કર્યું ને એને ગુનો ન કહેવાય, પાપ કહેવાય. અને કાયમ માટે સુડાવવા માટે મને જરાય અચકાટ નહીં થાય. આજે જીવનમાં પહેલી વાર એવું બનશે કે એક માં દીકરાનો જીવ લેશે.